નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, જેમ્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ 3 પ્રવાહ વિદ્યુત આગળના ટોપિકમાં આપણે અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ જોયો હતો. આ વિડીયોની અંદર આપણે વિદ્યુત ઉર્જા અને પાવર, જેને આપણે કાર્યત્વરા પણ કહીએ છીએ, એમાં પહેલો પ્રશ્ન આપણને આ રીતે પૂછી શકે કે વિદ્યુત ઉર્જા અને પાવરની સમજૂતી આપો. પહેલો પ્રશ્ન આ રીતે આપણને પૂછી શકે. તો પહેલાં આપણે સમજવા માટે સૌ પ્રથમ એક નળાકાર લઈશું કે ધારો કે આની સમજૂતી માટે સૌ પ્રથમ આપણે એક નળાકાર લઈએ. આ જે નળાકાર છે એ સુવાહક ધાતુનો તાર પણ લઈ શકાય, જેમાં હું અહીંયા બે બિંદુઓ આપી દઈશ કે એ અને બી. ધારો કે આ છેડો એ છે, આ છેડો બી છે. તો આપણે અહીંયા લખવાનું શું? અને બીજું કે એમાંથી વહેતો પ્રવાહ ધારી લઈએ આઈ, કોઈ પણ દિશામાં ધારી શકો છો. એ છેડો છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન VA, બી છેડો છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન VB. તો સૌ પ્રથમ આપણે અહીંયા લખી શકીએ છીએ કે ધારો કે AB, તમે શું પસંદ કર્યું છે? તો કે ભાઈ સુવાહક ના અંત્ય બિંદુઓ છે. શું છે? અંત્ય બિંદુઓ. આ AB શું છે? કોઈ સુવાહકના અંત્ય બિંદુઓ છે. ધારો કે તેમાંથી વહેતો પ્રવાહ, ABમાંથી વહેતો પ્રવાહ I છે, ધારી લેવાનું આ બધું. અને એ જે બિંદુ છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન ધારો કે VA છે. બી છેડા પાસે વિદ્યુત સ્થિતિમાન ધારો કે VB છે. આપણે આ બે છેડા પાસે સમજાવેલું જ છે. તેમાંથી વહેતો પ્રવાહ I છે. VA એ છેડા પાસેનું વિદ્યુત સ્થિતિમાન છે. VB એ બી છેડા પાસેનું વિદ્યુત સ્થિતિમાન છે. તો આગળ વધીશું. તો અહીંયા મેં તમને સમજાવી દેવામાં આવ્યું એ પ્રમાણે. હવે પ્રવાહ કઈ દિશામાં વહે છે? તો આપણે પ્રવાહ કઈ દિશામાં ધારેલો છે? તો ધારો કે પ્રવાહ A થી B દિશામાં છે, ની તરફ વહેતો હોવાથી હું કહી શકું કે VAનું વિદ્યુત સ્થિતિમાન VB કરતાં ઓછું હશે, કારણ કે આ છેડા પાસે વધારે હશે તો જ પ્રવાહ આમ જશે, બાકી પ્રવાહ એ બાજુ જઈ શકે નહીં. માટે VA ગ્રેટર ધેન VB થશે. માટે A અને B વચ્ચે બીજા ચેપ્ટર અનુસાર પ્રકરણ 2માં ભણી ગયા છીએ કે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર VA માઇનસ VB. મોટામાંથી નાનું આપણે બાદ કરીશું. સમીકરણ નંબર 1 આપી શકીએ. જે નંબર આપો આપી શકો, ન આપો તો પણ ચાલે છે. મોટામાંથી નાનું બાદ થાય, જેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. માટે હું અહીંયા પણ કહી શકું છું કે Vનું મૂલ્ય 0 કરતાં મોટું મળે છે. સ્વાભાવિક છે કે ધારો કે આ 10 હોય, આ 5 હોય, તો 10માંથી 5 જશે એટલે 5 વધશે. તો સ્વાભાવિક છે 0 કરતાં કેવું મળશે? મોટું મળે છે. હવે આપણે આ જ સુવાહકની અંદર હજી આપણે આગળ ધારીશું કે ધારો કે ડેલ્ટા ટી સમય લઈએ આપણે, કે ધારો કે એક આપણી પાસે ડેલ્ટા ટી સમય છે. ધારો કે આપણી પાસે ડેલ્ટા ટી સમય આપવામાં આવેલો છે. ડેલ્ટા ટી સમય જેટલા સમયગાળામાં આ વાહકમાંથી વહેતો વિદ્યુત ભારનો જથ્થો ડેલ્ટા ક્યુ બરાબર I ડેલ્ટા ટી જેટલો વિદ્યુત ભાર વહે છે. અને એ પણ A થી B તરફ ગતિ કરશે. A થી B તરફ ગતિ કરે છે. ધારો કે આ બધું ધારી લેવાનું છે કે A થી B તરફ જાય છે. તો હું તમને કહી શકું કે આ એ છેડા પાસે સ્થિતિ ઉર્જા કેટલી હશે. માટે અહીં લખવાનું કે એ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા, વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા, એટલે વિદ્યુત ભારના કારણે સ્થિતિ ઉર્જા U1 બરાબર
વીએ વિદ્યુત સ્થિતિમાન છે, તમે ભણી ગયા છો ડેલ્ટા ક્યુ, વીક્યુ યાદ કરો, બીજા ચેપ્ટરમાં તમે ભણ્યા છો. આ જ રીતે બિંદુ બી પાસે સ્થિતિ ઉર્જા U2 બરાબર VB ડેલ્ટા ક્યુ થશે. આમાં પણ આપણે સ્થિતિ ઉર્જાનો તફાવત લેવો છે. ધારો કે અહીંયા મારે સ્થિતિ ઉર્જાનો તફાવત લેવો છે, તો અહીં લખીશું વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત. વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા માં થતો ફેરફાર અથવા તફાવત ડેલ્ટા યુ બરાબર તમે લખી શકો છો U2 માઇનસ U1. કિંમત મૂકી દઈએ તો તમે કહી શકો છો ડેલ્ટા યુ બરાબર, આ બંનેની કિંમત અહીંયા મૂકવાની છે. કોમન શું નીકળે તો કે ભાઈ ડેલ્ટા ક્યુ, બ્રેકેટમાં વધે શું તમારી પાસે તો VB માઇનસ VA, સમીકરણ 2. સમીકરણ તો તમારે આપવો હોય નંબર તો જ આપવાનો છે, બાકી કોઈ એમાં એવું નથી કે નંબર આપણે આપવો જ પડે છે. ઓકે, ચલો આગળ વધીએ. સમીકરણ 1માં કંઈ બતાવ્યું છે VA માઇનસ VB. આનું વ્યસ્ત કરી દઉં તો આનું વ્યસ્ત તમે કરી દો એટલે શું થાય તો અહીંયા કહી શકાય કે જ્યાં સમીકરણ 1 પરથી શું કહી શકાય તો કે ભાઈ વી મારી પાસે આ કેવા છે, આગળ પાછળ લખવું હોય તો શું થાય તો માઇનસ થઈ જાય, તો અહીંયા મારે માઇનસ લખવું પડે, માઇનસ VB માઇનસ VA. તો શું થશે તો આ કિંમત આપણે આમાં મૂકી દઈએ તો આપણી પાસે શું મળે છે જોઈ લઈએ. તો કે ભાઈ ડેલ્ટા યુ બરાબર, આ માઇનસ અહીંયા મૂકી દઈશું, અહીંયા ડેલ્ટા ક્યુ તો છે જ, આની જગ્યાએ આપણે માઇનસ વી મૂકી દઈશું એટલે તમને મળશે ડેલ્ટા ક્યુ, આગળ આવશે માઇનસ વી. જ્યાં તમે ડેલ્ટા ક્યુ બરાબર પણ ભણી ગયા છો, શું ભણી ગયા છો ડેલ્ટા ક્યુ બરાબર યાદ કરો, અહીંયા લખ્યું છે I ડેલ્ટા ટી. બસ આ કિંમત એમાં મૂકી દઈએ એટલે ડેલ્ટા યુ બરાબર માઇનસ શું થશે તો કે ભાઈ I વી વચ્ચે લીધો ડેલ્ટા ટી, અને આનું મૂલ્ય એટલે કે આ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય 0 કરતાં નાનું મળે છે. કેવું મળે છે 0 કરતાં નાનું, એટલે આપણે લેસ ધેન 0 લખીશું. શું લખીશું લેસ ધેન 0. સમીકરણ નંબર લખીશું 3. શું લખીશું સમીકરણ 3. આગળ વધીશું. હવે લઈશું ઉર્જા સંરક્ષણનો નિયમ. શું લઈશું ઉર્જા સંરક્ષણનો નિયમ. તમે ભણી ગયા છો ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર અથવા નિયમ પરથી શું ભણી શકાય છે ઉર્જા સંરક્ષણના નિયમ પરથી તમે ભણી ગયા છો ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા યુ. આ માઇનસવાળી કિંમત આમાં મૂકીશું એટલે ડેલ્ટા કે બરાબર માઇનસ માઇનસ પ્લસ એટલે I વી ડેલ્ટા ટી, એટલે કે ડેલ્ટા કેનું મૂલ્ય 0 કરતાં મોટું મળે છે એટલે કે ધન મળે છે, કહી શકાય સમીકરણ નંબર 4. આપણે ધીમે ધીમે બધા સ્ટેપ તરફ આગળ વધી રહ્યા છીએ. અહીંયા આપણે કાર્ય ઉર્જા પ્રમેયનો આપણે નિયમ જોયો. આગળ જઈશું તો આગળ આપણે સમજીશું, પહેલાં તો થોડુંક માહિતી લઈશું કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર, કોઈ પણ તમે વિદ્યુત ક્ષેત્રની વાત કરો તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સુવાહકોમાં વિદ્યુત ભારો મુક્ત ગતિ કરે. કેવી ગતિ કરે છે મુક્ત ગતિ કરતા હોય છે. કેવી ગતિ કરતા હોય છે વિદ્યાર્થી મિત્ર મુક્ત. માટે ગતિ ઉર્જામાં વધારો થાય. ગતિ ઉર્જામાં વધારો થાય મુક્ત રીતે ગતિ કરે ત્યારે. પરંતુ વિદ્યુત વાહકો અચળ ડ્રિફ્ટ વેગ
થી ગતિ કરતા હોય છે. કેવી ગતિ કરતા હોય છે? અચળ ડ્રિફ્ટ વેગથી ગતિ કરતા હોય છે. માટે તે પ્રવેગી ગતિ કરતા નથી. પ્રવેગી એટલે પ્રવેગ મળતો નથી એવું આપણે કહી શકીએ. તો આમ થવાનું કારણ શું? કે આ જે થાય છે એનું કારણ શું? આમ થાય છે શું કામ? તો આમ થવાનું મુખ્ય કારણ કે સુવાહકોમાં અથવા તો વિદ્યુત વાહકોમાં મુસાફરી દરમિયાન, મુસાફરી એટલે ગતિ, મુસાફરી એટલે શું કહી શકાય કે ભાઈ ગતિ દરમિયાન આયનો અને પરમાણુઓ સાથે એટલે એકબીજા સાથે અથડામણ અનુભવે છે. શું કરે છે? અથડામણ અનુભવે છે. શું અનુભવે છે? અથડામણ. અથડામણના કારણે ઉર્જા પરમાણુઓને મળે છે. તેથી પરમાણુઓ ઝડપી દોલન કરશે. પરમાણુઓના દોલન કેવા થઈ જશે? દોલનો ઝડપથી થશે. અને ઝડપથી થશે એટલે સુવાહક થોડો ગરમ થાય છે. સુવાહક શું થાય છે? ગરમ થાય છે. માટે તે અચળ પ્રવેગી ગતિ કરી શકતો નથી. એટલે કે અહીં ગતિ ઉર્જાનું રૂપાંતરણ ઉષ્મામાં થાય છે. અહીંયા ગતિ ઉર્જા જે હતી એનું રૂપાંતરણ શેમાં થયું? તો કે ભાઈ ઉષ્મામાં થયું. શેમાં થયું? ગતિ ઉર્જાનું અહીંયા ચાલો શેમાં થયું? તો કે ભાઈ ગતિ ઉર્જાનું રૂપાંતરણ ઉષ્મા ઉર્જામાં થાય છે. શેમાં થાય છે? ઉષ્મા ઉર્જામાં થાય છે. માટે હું અહીંયા કહી શકું કે આપણે આગળ ભણ્યા તે પ્રમાણે ડેલ્ટા કે બરાબર એચ, જ્યાં તમે ડેલ્ટા કે બરાબર ડબલ્યુ પણ લખી શકો છો. કાર્ય ઉર્જા પ્રમેય. હું આવું શોર્ટકટમાં કહીશ કે ભાઈ કાર્ય ઉર્જા પ્રમેય 11મા ધોરણમાં ભણી ગયા છો. કાર્ય ઉર્જા પ્રમેય પણ લખી શકો. માટે હું અહીંયા કહી શકું ડેલ્ટા ડબલ્યુ બરાબર ડેલ્ટા કે, જ્યાં ડેલ્ટા કે બરાબર તમને આગળ જ મેં હમણાં સાબિત કરીને બતાવ્યું આઈ વી ડેલ્ટા ટી. કિંમતો મૂકીશું. ડેલ્ટા ડબલ્યુ બરાબર આઈ વી ડેલ્ટા ટી. આ રીતે આપણે લખી શકીએ છીએ. તમને આગળ મેં જે સમજાવ્યું છે તો એની થોડી વાત કરી લઈએ. જો અહીંયા ડેલ્ટા કે બરાબર અહીંયા જોઈ શકો છો આઈ વી ડેલ્ટા ટી સાબિત કર્યું. આ જ કિંમત આપણે ત્યાં મૂકી. બરાબર, બીજું કશું નવું કર્યું નથી વિદ્યાર્થી મિત્રો. તો સમજીએ આગળ. તો ડેલ્ટા ડબલ્યુ બરાબર આઈ વી ડેલ્ટા ટી. હું ડેલ્ટાને આના છેદમાં લાવીશ તો ડેલ્ટા ડબલ્યુ અપોન ડેલ્ટા ટી બરાબર આઈ વી. જ્યાં તમને બધાને ખબર છે ડેલ્ટા ડબલ્યુ અપોન ડેલ્ટા ટી બરાબર આપણે એને કહીએ છીએ પાવર. શું કહીએ છીએ? પાવર અથવા કાર્યત્વરા. તો લખી નાખીએ અહીંયા. તો પી બરાબર આઈ વી. એક સમીકરણ આપણને મળી ગયું. આપણે આગળ જે નંબર આપ્યો હતો એને કન્ટિન્યુ કરીશું. આપણે આગળ 4 નંબર હતો, આને આપીશું 5 નંબર, અહીંયા આપીશું 6 નંબર. આ રીતે આપણે આગળ વધીશું. તો આ મને મળ્યો જે પી એને વિદ્યુત પાવર કહેવાય. શું કહેવાય? વિદ્યુત પાવર. હવે તમને કોઈ એમ કહે કે વિદ્યુત પાવરની વ્યાખ્યા લખો, તો આ છેદમાં કોણ હતો? ભાઈ સમય. ઉપર શું હતું? કાર્ય. તો શું કહી શકો એકદમ સિમ્પલ ભાષામાં કે એકમ સમયમાં, છેદમાં હોય અને આપણે એકમ લઈએ છીએ, એકમ સમયમાં વ્યય પામતી, ઉપર કાર્ય એટલે એને ઉર્જા જ કહેવાય, ઉર્જા. એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા. અથવા બીજી ભાષામાં તમારે લખવું હોય તો લખી શકાય કે ખર્ચાતી વિદ્યુત ઉર્જા. ખર્ચાતી વિદ્યુત ઉર્જાને વિદ્યુત પાવર અથવા કાર્યત્વરા કહે છે. કાર્યત્વરા કહે છે. ખાસ નોંધ લેવી. ઓકે, આપણી પાસે તો ઓહમનો નિયમ છે, યાદ કરો. ઓહમના નિયમ અનુસાર શું છે? V બરાબર IR.
સમીકરણ 7 સમીકરણ 7ની કિંમત 6 માં મૂકીશ સમીકરણ 7ની કિંમત શેમાં મૂકવાની છે તો કે ભાઈ સમીકરણ 6 માં મૂકતા તમારી પાસે 6 અહીંયા અવેલેબલ છે આ એમાં મૂકી દેવાની તો શું થઈ જાય p બરાબર i સ્ક્વેર સોરી વીની જગ્યાએ મૂકવાનું છે i સ્ક્વેર r થશે r અચળાંક છે માટે p ચલે છે i સ્ક્વેર લખી શકાય એટલે કે પાવર તેમાંથી વહેતા પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે એટલે પાવરનું એક સૂત્ર આપણને અહીંયા મળેલું છે પાવરનું આ બીજું સૂત્ર આપણને મળી ગયું પણ મેં જો આમાંથી આઈને કરતા કર્યો હોત એટલે અહીંયા લખી શકાય કે સમીકરણ 7 પરથી આઈ બરાબર જો લખવા જાવ તો v અપોન r થાય અને હવે એને સમીકરણ 6 માં મૂકતા તો શું થશે p બરાબર v સ્ક્વેર અપોન r શું થશે p બરાબર v સ્ક્વેર અપોન r આને કહી શકાય સમીકરણ 8 આને કહી શકાય સમીકરણ 9 આપણે આપણી રીતે સમીકરણના નંબરો આપવાના છે વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ લેવી આના ઉપરથી આપણે સાઈડમાં લખી નાખીએ પાવરનો એકમ ચાલો ભાઈ હવે આનો એકમ શું થાય પાવરનો એકમ જોઈએ છે પાવરના એકમ માટે તમે શું લખશો તો કે બી વોટ અથવા તમે કહી શકો છો જૂલ પ્રતિ સેકન્ડ શું કહી શકાય જૂલ પ્રતિ સેકન્ડ શું કહી શકાય છે જૂલ પ્રતિ સેકન્ડ આના ઉપરથી જે આર આવે છે એના ઉપરથી તમે કહી શકો છો કે બીજી વ્યાખ્યા આવે છે કે ઓહોમિક વ્યય અથવા ઉર્જા વ્યય કોને કહેવાય સમજાવો આની અંદર જ આપણે લખી નાખવાનું છે આપણે જે સમજાવવાનું હતું પાવરનું સૂત્ર અહીંયા આપણે સાબિત કર્યું બરાબર એ જ રીતે ઓહમિક વ્યય ઉર્જા વ્યય સમજાવો એવી આપણને વાત કરી શકે તો આપણે કહી શકીએ કે વાહકમાં વ્યાખ્યા લખવાની છે કે ભાઈ વાહકમાં વિદ્યુત ભારોએ પ્રાપ્ત કરેલ વિદ્યુત ઉર્જા ઉષ્મા ઉર્જા રૂપે કયા રૂપે ઉષ્મા ઉર્જા રૂપે વેડફાઈ જાય તેને ઓહોમિક વ્યય અથવા ઓહોમિક ઇંગ્લિશમાં લોસ કહેવામાં આવે છે કહે છે આ યાદ રાખો અથવા ઉર્જા વ્યય કહે છે શું કહે છે ઉર્જા વ્યય તમે પાવરનું સૂત્ર જોયું તો પાવરના સૂત્ર પરથી શું જોવા મળ્યું તો કહી શકાય કે અવરોધ આર માં વ્યય પામતો પાવર તેમાંથી પસાર થતા પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે કે ભાઈ તેમાંથી પસાર થતા પ્રવાહના આઈના વર્ગના સમપ્રમાણમાં હોય છે અને જો તમે વોલ્ટેજ લેવા જાઓ તો વોલ્ટેજમાં શું છે જોઈ શકો છો તમે તો વોલ્ટેજના એટલે કે બે છેડા અહીંયા દર્શાવે છે વોલ્ટેજ આવે છે સમજી શકો લખી શકાય કે વોલ્ટેજના વર્ગના પણ સમપ્રમાણમાં હોય છે આવું કહી શકાય પણ વધારે તો આપણે આ જ સુટેબલ થાય છે કે પાવર એ પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે માટે તમે જોઈ શકો વોલ્ટેજ ઉપર કેવી રીતે આધાર રાખે છે હવે આપણને પાવર વિશે તો ભણી ગયા તો પણ આ પાવર મળે છે ક્યાંથી આપણને પાવર મળશે ક્યાંથી તો પાવર મેળવવા માટે પણ આપણે સમજવું પડશે તો પાવર ક્યાંથી મળે છે તેની વાત કરીએ એટલે બીજો એક પ્રશ્ન અંદર આપણે ઉમેરી શકીએ આના ઉપરથી જ બીજી આ વચ્ચે સળંગત છે પણ આ પૂછી શકે કે વિદ્યુત પાવર ક્યાંથી આવે છે વિદ્યુત પાવર તમને મળશે ક્યાંથી તો વિદ્યુત પાવર માટે તમારે જોઈએ વિદ્યુત કોષ પહેલાં તો શું જોઈએ વિદ્યુત કોષ આ યાદ રાખજો શું જોઈએ છે વિદ્યુત કોષ અને વિદ્યુત કોષમાં રાસાયણિક ઉર્જા જ્યાં સુધી આપણે અંદર રાસાયણિક ઉર્જા હશે જ્યાં સુધી રાસાયણિક ઉર્જા એટલે અથવા રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે શું થતું હોય છે રાસાયણિક પ્રક્રિયાઓ એટલે કે રાસાયણિક ઉર્જા થતી રહે એટલે રાસાયણિક પ્રક્રિયા કહેવાય તો ઉર્જા તો ના કહેવાય રાસાયણિક પ્રક્રિયા થતી રહે ત્યાં સુધી વિદ્યુત પાવર મળે ત્યાં સુધી આપણને વિદ્યુત પાવર મેળવી શકાય છે વિદ્યુત પાવર માટે એક આપણે સાદી રચના જોઈશું પહેલાં તો સિમ્પલ અને સાદી રચના ધારો કે મારી પાસે એક આ રીતનો વિદ્યુત કોષ છે સમજી લો
કે ધારો કે આ રીતે એક વિદ્યુત કોષ છે, એમાં ધાતુની 2 પ્લેટો હોય, તમને ખબર છે અંદર આ રીતે ગોઠવેલી હોય, કેમેસ્ટ્રીમાં તમે ભણ્યા હશો ડીપમાં. ઓકે, અહીંયા એક છેડેથી 2 છેડા છે, એક છેડેથી તાર કાઢી અને એની વચ્ચે અહીંયા સરસ મજાનો અવરોધ આર લગાવેલો છે, અને આ જે છેડો છે એ ધન વિદ્યુતભાર અગ્ર છે, અને આ છેડાને ઋણ વિદ્યુતભાર અગ્ર તરીકે લેવામાં આવે છે, અને પરિપથ આ રીતે પૂર્ણ કરવામાં આવેલો છે. આ જે છે એને કહેવામાં આવે છે વિદ્યુત દ્રાવણ, અંદર વિદ્યુત દ્રાવણ ભરેલું હોય. આ ઇલેક્ટ્રિક પ્લેટ કહેવામાં આવે છે. આ આપણે ઋણ છેડો લીધો છે, આ ધન છે, અને આ છે અવરોધ છે. ખ્યાલ આવી ગયો આકૃતિમાં? તો એક પાત્રમાં આ જ લખવાનું છે, એક પાત્રમાં વિદ્યુત દ્રાવણ ભરવામાં આવે છે, જેમાં 2 ઊભા ઇલેક્ટ્રોડ ગોઠવેલા હોય છે, જેમાં એક છેડે ધન અને એક છેડે ઋણ હોય છે, તેમની સાથે અવરોધ આર જોડી પરિપથ પૂર્ણ કરેલો છે. આવું જ લખવાનું છે. અવરોધ આર એ ધન અગ્ર સાથે જોડેલો છે, અને ત્યાંથી બીજો છેડો ઋણ અગ્રમાં જાય છે, માટે જેટલો પ્રવાહ વહે છે ક્યાંમાંથી પસાર થશે? અવરોધમાંથી પસાર થશે. માટે અવરોધના પાવરનું સૂત્ર ભણાવ્યું એ પ્રમાણે I² R અનુસાર જેટલો પ્રવાહ વહે છે, એટલે કે પાવર એ પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે, એટલે એ પ્રમાણે આપણને અહીંયા પાવર વધારે મળે છે. તો આ વસ્તુ તમારે અંદર લખવાની છે, ખાસ નોંધ લેવી. આમાં આપણને એક ત્રીજો પ્રશ્ન આપણે બનાવી શકીએ. આની અંદર બીજો એક પ્રશ્ન બને છે. કઈ રીતે બીજો પ્રશ્ન બને છે એ પણ આપણે જોઈશું. આ ટોપિક થોડો મોટો છે જોવા જઈએ તો. કઈ રીતે પ્રશ્ન શું છે? તો એમ કહે છે કે ભાઈ ઓહોમિક વ્યય ઘટાડવા અતિ દૂર વિદ્યુતનું પ્રસારણ ખૂબ જ ઊંચા વોલ્ટેજ સાથે કરવામાં આવે છે. વ્યય ઘટાડવો છે, કારણ કે તમે વિચારો કે અહીંયા ગુજરાતમાં જે વીજળી ઉત્પન્ન થાય છે અને એ વીજળીને મારે છેક મહારાષ્ટ્ર પહોંચાડવી છે, તો શું ત્યાં પહોંચતા શું થઈ જાય? 0 થઈ જાય. વિદ્યાર્થી મિત્ર, તો એને ત્યાં પહોંચાડવા માટે શું કરવું પડે? તો અહીંયા પ્રસારણ ખૂબ જ ઊંચા વોલ્ટેજે સાથે કરવામાં આવે છે. મેં તમને સમજાવ્યું સિમ્પલ વસ્તુ કે દૂર સુધી પહોંચાડો તો શું થઈ જાય? 0 થઈ જાય. માટે હું કહી શકું તમને અહીંયા આપણે કે સામાન્ય રીતે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરનાર પાવર સ્ટેશનો એ ક્યાં હોય? તો મોટા ભાગે ગામડામાં જ હોય, બરોબર. અને ફેક્ટરી ક્યાં હોય? તો શહેર કે ફેક્ટરીઓ દૂર હોય. શહેર કે ફેક્ટરીઓ ક્યાં હોય છે? દૂર હોય છે. બહાર જ રાખવામાં આવે વિદ્યાર્થી મિત્રો, બહાર જ ઉત્પન્ન થાય. જેમ કે નર્મદા ડેમ છે તો ત્યાં વીજળી ઉત્પન્ન થાય છે. ઓકે, તો એ ત્યાંથી અમદાવાદ, મહારાષ્ટ્ર, બોમ્બે ગમે ત્યાં આપણે લઈ જઈ શકીએ છીએ. તો હવે આને આપણે વિદ્યુત જે ઉર્જા ઉત્પન્ન થઈ છે એને તાર દ્વારા આપણે શહેરમાં પહોંચાડીએ છીએ કે ફેક્ટરી પર પહોંચાડીએ છીએ. તો આ તાર છે, આ જે તારની વાત કરી એ તારની લંબાઈ ખૂબ જ વધારે હોય. હવે તારની લંબાઈ ખૂબ વધારે હોય તો અવરોધ તો હોવાનો જ છે, તો ત્યાં પહોંચતા શું થઈ જાય છે? 0 થઈ જાય છે. કારણ કે તમે ભણી ગયા છો કે અવરોધ એ લંબાઈના શું હોય છે? સમપ્રમાણમાં. એટલે લંબાઈ જેટલી વધારે હશે તેટલો અવરોધ વધારે હશે. ધારો કે હું અહીંયા ધારી લઉં છું કે તારનો અવરોધ આપણે હવે ગણતરી જોઈશું થોડી. RC છે. શું ધારી લીધો મેં? RC. તો હું એમ કહી શકું કે આપણી પાસે પાવરનું સૂત્ર છે P = VI. તો આ પાવરનું સૂત્ર જે P = VI છે, બરાબર. અને બીજું શું હતું આપણી પાસે? પાવરનું સૂત્ર I² R. આવું પણ હતું આપણી પાસે. તો આપણે એમ કહીએ કે જે ઉપકરણ જોડેલા તારમાંથી પાવર વ્યય કેટલો હશે? શું કીધું મેં? ઉપકરણ સાથે જોડેલો પાવર વ્યય PC કહી દઉં. જો PC હોય તો આ સૂત્ર પ્રમાણે હું અહીં લખી શકું કે ભાઈ PC = I² RC. શું લખી શકાય? I² RC. PC બરાબર તમે ભણી ગયા છો એ પ્રમાણે. અને જ્યાં જો તમે I બરાબર કિંમત મૂકવા જશો, તમારે I બરાબર કિંમત મૂકવી તો I બરાબર તમારે P બરાબર તમારી પાસે સૂત્ર છે IV છે,
આમાંથી તમે આઈને કરતાં કરો તો P/V આ મૂલ્ય હું અહીંયા મૂકી દઉં તો શું થશે હવે? તો એ મૂલ્ય આપણે ત્યાં મૂકવા જઈશું તો PC બરાબર P²/V², બાજુમાં આવશે RC, P²/V² RC. એટલે કે અહીંયા જે વોલ્ટેજનો જે વર્ગ આવ્યો છે વ્યસ્ત પ્રમાણમાં આવે છે, એટલે PC ચલે છે 1/V². એટલે કે વોલ્ટેજ ઊંચો હોય તો પાવર ઓછો, વોલ્ટેજ નીચો હોય તો પાવર વધારે મળે છે. માટે પાવર વ્યય PCમાં આપણે શું કરવો છે તો કે ભાઈ ઘટાડો. શું કરવો છે? ઘટાડવો છે. PC શું કરવો છે? ઘટાડો, કારણ કે પાવર વ્યય છે. શું છે આ? પાવર વ્યય. પાવર વ્યય ઘટાડવા માટે તમારે વોલ્ટેજને શું કરવો પડે? ઊંચો રાખવો પડે. શું કરવો પડે? ઊંચો લઈ જવો પડે. જો એને ઊંચો લઈ જાવ તો જ આ વસ્તુ શક્ય બને, અને પાવરનો વ્યય પછી શું થાય છે? ઓછો થાય છે. માટે જે અતિ દૂર વિદ્યુત પાવર હોય જે ઉત્પન્ન થાય છે, અથવા વિદ્યુત પાવર મોકલતા તારમાં વોલ્ટેજ કેવો લેવામાં આવે છે? V ઊંચા રાખવામાં આવે છે. શું રાખવામાં આવે છે? ઊંચા. અને કેબલમાં ઊંચા વોલ્ટેજે ખતરાનું ચિહ્ન રાખવામાં આવે છે. તમે જોજો જ્યારે પણ કે જે આ ઊંચો વોલ્ટેજ હોય ને એનો જે તાર હોય કે કેબલ હોય ને એમાં ખતરાનું ચિહ્ન મૂકેલું હોય. શું મૂકેલું હોય? ખતરાનું ચિહ્ન મૂક્યું હોય છે. શું મૂકવામાં આવે? ખતરાનું ચિહ્ન. તો સાહેબ આ વોલ્ટેજ ઊંચો કેવી રીતે કરવામાં આવશે? તમે આ સમજાઈ તો દીધું, ચલો વોલ્ટેજનું ચિહ્ન મૂકેલું હોય છે. માટે આ વોલ્ટેજનું ચિહ્ન હોય એટલે સુરક્ષિત રાખવા માટે જ જ્યાં વિદ્યુત ઉત્પન્ન થાય છે ગામડાઓમાં હોય છે કે ત્યાંથી એ ત્યાં લઈ જઈ શકે સિટીમાં, અને આ કેબલ પણ ત્યાં દૂર રાખવા પડે છે. કેબલ દૂર હોય તો એનાથી પણ એ આકર્ષાઈ જઈ શકે છે. જોઈએ આપણે કે આ વોલ્ટેજ ઊંચું કે ઘટાડો, ઊંચો કે વધારો ઘટાડો આપણે કેવી રીતે કરી શકીએ છીએ. તો અહીંયા એક ટ્રાન્સફોર્મર નામનું એક સાધન વપરાય છે. જે ટ્રાન્સફોર્મરના બે પ્રકાર છે, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. એટલે એ રીતે જો ઊંચું જોઈતું હોય તો સ્ટેપ અપ જોઈએ અને નીચું જોઈતું હોય તો સ્ટેપ ડાઉન જોઈએ. એટલે આ ટ્રાન્સફોર્મર શું કામ કરે તો કે ભાઈ વોલ્ટેજ જે છે વોલ્ટેજને વધારે અથવા વધારો કરી શકે કે ઘટાડો કરી શકે એનું કામ કરે છે. એટલે જ્યારે તમે અહીંથી ધારો કે આ આપણું વડોદરા સિટી છે કે આપણું આ કેવડિયા કોલોની છે કે આપણું આ નર્મદા ડેમ છે, અહીંયા વીજળી ઉત્પન્ન થઈ. હવે આ વીજળીને તમારે લઈ જવી છે મુંબઈ, મહારાષ્ટ્ર. તો અહીંયા પહોંચવા માટે કેબલ મોટો જોઈએ, ઓછામાં ઓછું 600 કિલોમીટર તો હશે જ. તો કેબલ વધારે હોય તો એનો વ્યય થઈ જાય. માટે અહીંયા આ ટ્રાન્સફોર્મર લગાવી દે એટલે અહીંયા વોલ્ટેજ ઊંચો કરી દે. ઊંચો કરીને અહીંથી પસાર કરવામાં આવે એટલે અહીંયા પહોંચી જાય, નકર પહોંચે નહીં. અને બીજું કે અહીંયા પાછું ટ્રાન્સફોર્મર લગાવેલું હોય પણ એ શું કરે? વોલ્ટેજને નીચો કરે, કારણ કે સિટીમાં પહોંચે છે વિદ્યાર્થી મિત્રો. માટે આ રીતની પ્રક્રિયા હોય છે. આ તો છેલ્લે મેં તમને સામાન્ય એક ઉદાહરણ સમજાવ્યું છે, બાકી તો તમારે અહીંયા સુધી લખવાનું છે. આપણે આની અંદર ટોટલ કેટલા પ્રશ્ન સમજ્યા એ પહેલાં જોઈએ. તો પહેલો પ્રશ્ન મેં તમને સમજાવ્યો. શું સમજાવ્યો? કે ભાઈ પહેલો જ ફર્સ્ટ પ્રશ્ન આપણો હતો કે વિદ્યુત ઉર્જા અને પાવર, એ સમજાયું. એની અંદર પછી આપણે બીજો એક પ્રશ્ન જોયા, વિદ્યુત પાવર ક્યાંથી આવે છે, અને આપણે એના પછી પ્રશ્ન જોયા ત્રીજો પ્રશ્ન કે ઓહોમિક વ્યય ઘટાડવા અતિ દૂર વિદ્યુતનું પ્રસરણ ખૂબ જ ઊંચા વોલ્ટેજે સાથી કરવામાં આવે છે. બીજું આ ખાસ યાદ રાખવાનું, વોલ્ટેજને વધારો ઘટાડો કરવા માટે શું વપરાય? ટ્રાન્સફોર્મર. આની અંદરથી MCQ વિદ્યાર્થી મિત્ર જાતે બનાવો અને જાતે લખો તો વધારે પ્રેક્ટિસ થશે. આની પછીના આપણે વિડીયોમાં જોઈશું અવરોધકોનું સંયોજન, એટલે કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. એ ખૂબ મોસ્ટ IMP છે, માટે વિડીયો જોવાનું ભૂલશો નહીં.